अन्य समाचारों पर नजर करिए तो राज्य में बीजेड जेवी વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે। રાજકોટમાં રીસેટ વેલ કંપનીએ કરોડોનું ફુલેકું ફેરવ્યું છે। મહિને 4-5% વળતરના નામે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી છે। રાજ્યમાં 5 થી 7 હજાર લોકોએ રોકાણ કર્યાની આશંકા છે। વર્ષ 2017 થી ઓનલાઈન એપ્લિકેશનથી રોકાણ થતું હતું। अलग अलग लोगों ने 5 થી 50 લાખનું રોકાણ કરાવ્યું હતું। ફેબ્રુઆરી મહિનાથી વળતર બંધ થતા આ ભાંડો ફૂટી ગયો છે। વળતર નહીં મળતા રોકાણકારોએ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। મેટોડા પોલીસ મથકે ભોગ બનનારા રોકાણકારોએ ફરિયાદ કરી હતી। સંજય માંગરોડિયા નામનો આરોપી મુખ્ય સૂત્રધાર છે। સંજય માંગરોડિયા અને એજન્ટ ભરત મચ્છોયા હાલ ફરાર છે, એટલે કે એજન્ટ ફરાર છે અને જે મુખ્ય સૂત્રધાર એ ફરાર છે। અહીંયા રાજ્યની અંદર બીઝેડ જેવી વધુ એક આ પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે, જે રાજકોટથી અહીંયા પર્દાફાશ થયો છે। રીસેટ વેલ કંપનીએ કરોડોનું ફુલેકું ફેરવ્યું છે, જે મહિને 4 થી 5% વળતરના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી। આપણી સાથે ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટમાં રીસેટ વેલ કંપનીએ કરોડોનું અહીંયા ફુલેકું ફેરવ્યું છે, બીઝેડ જેવો વધુ એક પોન્ઝી સ્કીમનો આ પર્દાફાશ। જી ચોક્કસ, પહેલા લાખો કરોડોનું રોકાણ કરાવવાનું, 2-3 મહિના અથવા 2-3 વર્ષ માટે લોકોને વળતર પણ આપવાનું ને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી, આ પ્રકારનું એક આખું જે પ્લાનિંગ સાથેનું કૌભાંડ છે આ સામે આવ્યું છે। રાજકોટની અંદર અરજદારો છે, આ માત્ર રાજકોટ પૂરતું નહીં પરંતુ રાજ્યવ્યાપી કૌભાંડ છે કે જેની અંદર લોકોના કરોડો રૂપિયા છે તે ફસાઈ ગયા હોય એ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે। અત્યારે તમામ અરજદારો છે તે રાજકોટ જિલ્લાના મેટોડા પોલીસ મથક છે ત્યાં પહોંચ્યા છે। તેમના દ્વારા અરજી કરવામાં આવી છે। જે લોકો છે તે પણ આપણી સાથે છે। કઈ રીતના આખું આ કૌભાંડ ચાલતું હતું, તમારા ધ્યાનમાં કઈ રીતના આવ્યું? મારા ધ્યાનમાં લોકોનો કોન્ટેક આવ્યો, મારી ઓફિસ આવ્યા। હકીકતની અંદર જે ખીરસરા ગામ છે ત્યાં ભૂવા કરીને હતા। એ ભૂવાએ દાણા જોવાના બાને આ લોકોને એવું કીધું કે તમે આમાં પૈસાનું રોકાણ કરો, તમારા ડબલ થઈ જશે, તમને બંગલા મળી જશે। પછી આ જે સંજયભાઈ માંગરોડિયા જે રીસેટ કંપનીના જે માલિક છે એ આ પૈસામાં આની અંદર ઇન્વેસ્ટ કરાવતા હતા અને આ જે ભૂવા છે એને એનો એજન્ટ હતો, એને એવું કીધું કે આની અંદર તમે પૈસા રોકો એટલે ડબલ થઈ જશે। હાલ તે પૈસા કોઈના 20 લાખ છે, કોઈના 55 લાખ છે, કોઈના 50 લાખ છે, આવા કેટલા છે અને સર્વે સમાજના લોકો છે। અને એ હાલ જે અત્યારે એના ઘરે ગયા તો એ લોકો ફરાર છે, ઓફિસો બંધ છે, તાળા લાગ્યા છે અને કાલની તારીખની અંદર તો એને પોતાની પ્રોપર્ટીઓ પણ વેચી દીધી છે, એના છાપામાં એને નોટિસો પણ આપી દીધી છે। હાલ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે હમણાં આવ્યા છીએ। તમને ક્યારે ખબર પડી પૈસા આવવાના, ક્યારે બંધ થઈ ગયા? માર્ચ મહિનાથી। કેટલું રોકાણ હતું તમારું? અમારું 55 લાખ રૂપિયાનું રોકાણ હતું। પછી તમે આ લોકોનો સંપર્ક કર્યો, એજન્ટ હોય કે આજ માંગરોલિયા છે એ કોણ છે? એ એમના મેઇન માલિક છે સંજયભાઈ માંગરોલિયા, જેમને વારા જેનું વળતર આપવાનું બંધ થતા એમને અમે વારા ઘણીએ કહેતા હતા કે ભાઈ તમે અમને અમારી મૂડી પરત આપી દો, તો કે આજે આપી દો, કાલે આપી દો, એમ કરીને આજે 4 મહિના થઈ ગયા તો 4 મહિનાથી નથી વળતર આપતા કે નથી મૂડી પરત આપતા। આ લોકો ક્યાં છે અત્યારે? ક્યાં છે એ ખ્યાલ નથી, પણ એ ફરાર છે એવું છે। જેમના એક ભાઈ અત્યારે દિવ્યેશભાઈ અશ્વિનભાઈ વેકરિયા કરીને જે હતા એમને અત્યારે અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવેલા છે, જેમના એજન્ટ હતા તે। અત્યારે તમે અરજી આપી છે? હા, અમે ગુજરાતમાં કેટલા લોકો હશે આવાને અંદાજિત કેટલી? 7 થી 8 હજાર લોકો હશે ગુજરાતની, અને અંદાજિત રકમ તો ન કહી શકીએ કારણ કે કોણે કેટલું રોકાણ કરેલું છે જે અમને ખ્યાલ ન હોઈ શકે। આ સ્કીમ કઈ રીતના ચાલતી હતી? કેટલું એપ્લિકેશન હતી એમાં રોકાણ કરવામાં આવતું? કઈ રીતના સ્કીમ ચાલુ હતી? મારા તો આમાં 2-2.5 લાખ રૂપિયા છે, 2.5 લાખ રૂપિયા છે। નહીં, તમને કઈ રીતના એપ્લિકેશન થી બધું આપતા? કઈ રીતના, શું નામ હતું એપ્લિકેશન? રીસેટ વેલ એપ્લિકેશન ના માધ્યમથી રોકાણ કરવામાં આવતું? હા, એપ્લિકેશન ના માધ્યમથી। પછી બંધ ક્યારથી થયું તમને આ વળતર મળવાનું? તમને શું કહેતા, કેટલું વળતર આપશું, શું કહેતા? મને તો કઈ આવ્યું જ નથી, પૈસા જ ગયા। તમે ક્યારે રોકાણ કર્યું? મેં 2025માં લગભગ 5-6 મહિના થયા છે ત્યારથી રોકાણ કર્યું ને પછી 1 પણ રૂપિયો આવ્યો નથી? આવ્યા જ નથી। કીધું તો શું તમને જ્યારે રોકાણ કર્યું ત્યારે કેટલું વળતર ને કઈ રીતનું વળતર આપશું? એવું કીધું હતું 4-5% મળશે તમને મહિને, 4-5% જ કીધું હતું। તમે કેટલું રોકાણ કર્યું હતું? 55 લાખનું જ રોકાણ કરેલું છે અમારા સાથે। અમારા બધે સાથે જ છે, અમારા નાના ભાઈ છે અમારા, ને અમને અત્યારે લગી રોકાણ આવતું જ હતું, પણ પછી એ લોકોએ કઈ સાલમાં તમે રોકાણ કર્યું હતું? 2023 પછી વળતર આવતું? વળતર આવતું, પછી એ 4 થી 5% બધાના રેગ્યુલર વળતર આવતું જ હતું એ બધાનું, પણ તે પછી ફેબ્રુઆરી પછી થોડું ડાઉન થતું ગયું,
ને તે પછી લોકોએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને ઓનલાઈન એમ કે તમને ઓનલાઈન જાણ કરવામાં આવશે. જે કંઈ અમારા તરફથી આવશે એ બધી ઓનલાઈન જાણ કરવામાં આવશે. ઓનલાઈનમાં જવાબ નહોતા દેતા, એક જ મેસેજ આવે, તમે કરો એટલે એક જ મેસેજ આવે, અમે તમને જાણ કરશું. અમે તમને અત્યારે લગી કોઈ જાણ કરી નથી. અમારું બધું જે અત્યારનું સેટિંગ હતું બધું સેટિંગ વિખાઈ ગયું. અત્યારે અમારે વ્યાજે પૈસા ગોતવા જવા પડે. બધા અમારા છે બધું છોકરાઓની બચતનું છે અને મહા મહેનતે ઘર કામ કરીને બધું ભેગું કરેલું હતું ને એ બધું જો આવી રીતે કરે તો ન ચાલે ને. હવે શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે અમને પાછળ જે અમારું રોકાણ છે એમને પાછું આપી દે. આ જે સંજય માંગરોલિયા અને બીજા જે આ ભરત ભરતભાઈ મછોરિયા. એ ક્યાં છે? ભરતભાઈ મછોરિયા ભાગી ગયા છે અને જે સંજયભાઈ માંગરોલિયા છે એ અત્યારે અંડરગ્રાઉન્ડ છે. એ કોઈ જવાબ કે ફોન ઉપાડતા નથી. ઓફિસે તાળા લાગી ગયા? હા, તાળા લાગી ગયા છે. આખા ગુજરાતમાં આ રીતના બધા પાછળ રોકાણ કરવામાં? હા, બધા પાસેથી. અંદાજિત કઈ સાલથી આ બધું ચાલુ થયું છે? કઈ ખ્યાલ તમને કઈ ખ્યાલ છે કઈ સાલથી આ બધા રોકાણ કરાવતા? 2000 ઓનલાઈન ચાલુ થઈ 2017થી અને તેની પહેલાં પણ ચાલુ જ હતું, એ અમને ખ્યાલ નથી. પણ 2017થી શું કહેતા એ લોકો ક્યાં તમારા પૈસા ઇન્વેસ્ટ કરે એવી કોઈ તમને જાણ કરતા? કઈ જગ્યાએ શેર બજારમાં ક્યાં? નહીં, ખાલી અમારી પેઢી છે, તમે એમાં અમને રોકાણ કરો, અમે તમને વળતર આપશું. પણ એ લોકો ક્યાં રોકાણ કરતા અમને ખ્યાલ નહોતો. ચોક્કસ શેરમાં રોકાણ કરાવવામાં આવતું હતું? ના, શેરમાં રોકાણ નહોતું કરાવ્યું, ઓમ જ રોકાણ કરાવેલું હતું. ઓનલાઈન પૈસા કઈ રીતના તમે ભર્યા? ચેકથી ને દીધેલા, ઓનલાઈન નથી દીધા, ચેકથી દીધેલા. શું લાગે છે રાજ્યમાં કેવડું કૌભાંડ હોઈ શકે અને કયા કયા જિલ્લાઓમાં આવરી લે? રાજ્યની અંદર જો 7,000 આ એની અંદર એપ્લિકેશનની અંદર બતાવે છે તો 55 લાખ આ ભાઈના બીજાના એટલા રકમ. તો જો પોલીસ વ્યવસ્થિત રીતે આમાં તપાસ કરે તો કરોડોનું કૌભાંડ આની અંદર નીકળે એવી દેખાય છે. આ તો ગરીબ લોકો છે કે જે મધ્યમ વર્ગના લોકો છે, જે લોકોને મકાન ઉપરથી વ્યાજે પૈસા લીધેલા છે, જે મકાન ગીરવે રાખ્યા છે, ઘણાએ ગોલ્ડ મૂક્યા છે, ઘણાએ પર્સનલ લોન લીધી છે, તો આ લોકોના પૈસા છે. તો જે મેન મોટા માથાઓ છે જેના આની અંદર રોકાણ કર્યું છે એ તો હજી બહાર પણ નથી આવ્યા, એને તો કંઈ ફેરાઈ નથી પડતો. પણ જો પોલીસ સીધી રીતે ને વ્યવસ્થિત રીતે તપાસ કરવામાં આવે તો મોટામાં મોટું કૌભાંડ આની અંદર બહાર નીકળે છે. ચોક્કસ તો ખૂબ મોટું આ કૌભાંડ સામે આવ્યું છે કે જેની અંદર લોકો પાસે રોકાણ કરાવવામાં આવ્યા, રોકાણ બાદ ફેબ્રુઆરી મહિનાથી જે વળતર છે તે ચૂકવવાનું બંધ થયું અને અત્યારે આ તમામ સંચાલકો છે તે ફરાર થઈ ચૂક્યા છે, તેમના ફોન પણ બંધ આવી રહ્યા છે અને ઓફિસો પણ ખાલી કરી દીધી છે. એવી પણ એક વાત છે કે આ જે રોકાણ કરાવવામાં આવતું હતું જે લોકો દ્વારા, જે સંજય માંગરોલિયા અને અન્ય લોકો છે તે તેમની પ્રોપર્ટી પણ વેચીને ફરાર થઈ ગયા છે. એટલે એક કહી શકાય કે કાવતરું છે તે લોકો સાથે કરવામાં આવ્યું હોય ને લોકોના કરોડો રૂપિયા સાથે છેતરપિંડી કરવામાં આવી. યોગ્ય તપાસ થાય તો ગુજરાતભરમાંથી આ પ્રકારના ભોગ બનનાર અરજદારો છે તે સામે આવી શકે છે. જી બિલકુલ ગૌતમ, એટલે કે અહીંયા જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોના 55 લાખ હોય કે લોકોએ જે લાખો રૂપિયા આપ્યા છે અહીંયા એ લઈને રફુ ચક્કર થઈ ગયા છે આ લોકો. પણ અહીંયા સવાલ એ પણ થાય કે કઈ રીતે આ લોકો જે છે એ આવા જે ઇન્વેસ્ટ કરવા માંગે છે એવા લોકો સુધી પહોંચતા હતા. અને બીજું કે ઓનલાઈન એપ્લિકેશન હતી કે જેના દ્વારા આ તમામ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ સમજાવવામાં આવતી હતી કે પછી તે દરેક વ્યક્તિ પાસે તેનો કોઈ જે એમ્પ્લોય છે ત્યાં પહોંચીને બધી વસ્તુઓ સમજાવતો હતો? એ પણ એક સવાલ છે. જી ચોક્કસ, આમ તો સામાન્ય રીતે જે સંબંધ હોય એના આધારે આ લોકો પાસેથી રોકાણ. તમારે કોન્ટેક્ટ કઈ રીતના થયો તો? આ ભાઈ જે ભરતભાઈ છે જે ભરતભાઈ સાથે કોન્ટેક્ટ નહોતો થયો, આ પંકજભાઈ સાથે કોન્ટેક્ટ થયો હતો, એના થ્રુ વાયા મીડિયા. તમારે એનો કોન્ટેક્ટ જે એજન્ટ છે એનો કોન્ટેક્ટ કઈ રીતના? અમારા એક મિત્ર દ્વારા કીધું હતું કે ભાઈ અહીંયા ભરતભાઈ છે જે ધાર્મિક કાર્ય કરે છે જોવાનું ને એના હિસાબે દાણા જોવાનું કામ કરે છે, તો અમે એના હિસાબે અહીંયા આવેલા, જેથી સમય અંતરે સારું લાગ્યું કે ભાઈ આ ધાર્મિક કાર્ય કરે છે તો આપણે આને સપોર્ટ કરવો જોઈએ. એમાંથી અમને કીધું કે ભાઈ તમે રોકાણ કરો તો તમને વળતર સારું મળશે. એ ભાઈ તમને બતાવ્યું હતું શું? એપ્લિકેશન બતાવી હતી? શું બતાવ્યું હતું? હા, એપ્લિકેશન બતાવેલી હતી. પછી ચેક દ્વારા પેમેન્ટ લેતા કઈ રીતના લેતા? ચેક દ્વારા, ચોક્કસ આરટીજીએસ દ્વારા. જી ચોક્કસ તો ઓનલાઈન પેમેન્ટ છે તે લેવામાં આવતું હતું એટલે બધું પુરાવા સાથેનું છે. બીજી તરફ લોકોને આ રીતના મુલાકાત કરીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા. અને પછી તમારે કઈ રીતના કોન્ટેક્ટ આવી ગયા? મારે ધર્મેશભાઈ થ્રુ, ધર્મેશભાઈ છે અહીંયા એટલે બધા જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.